નમસ્તે મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। આજના વિડીયોની આપણે વાત કરવાની છે ઓગસ્ટ 2025ના વરસાદની કે ઓગસ્ટ મહિનાની અંદર એવરેજ સરેરાશ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો કેવા રહેશે એ વિશેની ચર્ચા કરવાની છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં, જેવી રીતે આપણે મે મહિનો, જૂન મહિનો અને જુલાઈ મહિનાના વરસાદની વાત છે એ પાછળના 2 દિવસની અંદર કરી ચૂક્યા છે। એટલે કે જુલાઈ મહિનાની 31 તારીખ સુધી તો ચોમાસું છે તે ખૂબ સારું રહેવાનું છે। એકંદરે મોટા ભાગના વિસ્તારોની અંદર પાણીની વ્યવસ્થા પણ થઈ ગઈ છે। હા, એક વાત અલગ છે કે રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે। અનેક વખત આપણે એવું બનતું હોય કે 5-10% કે 20% વિસ્તારો છે એમાં ઓછા વરસાદો જોવા મળ્યા હોય છે। ખાસ કરીને એવી જ રીતે આ વર્ષે પણ લગભગ ગુજરાતના 80% વિસ્તારો તેવા હશે કે જુલાઈ મહિનાની 31 તારીખ સુધીમાં સારા વરસાદોનું પાણીની વ્યવસ્થાઓ થઈ ગઈ હશે। પછી આવશે ઓગસ્ટ મહિનો। ઓગસ્ટ મહિનો છે એની અંદર બે પાર્ટની અંદર વાત કરવા જઈએ તો જે શરૂઆતના દિવસો છે, એટલે કે 1 થી 5 ઓગસ્ટ કે 7 ઓગસ્ટ સુધીનું જે પહેલું અઠવાડિયું હોય છે ઓગસ્ટનું, એમાં આપણે એકંદરે મધ્યમથી સામાન્ય સારા વરસાદો છે એ કહી શકાય। અને એ વરસાદો છે એ પણ સાર્વત્રિક નહીં હોય, પણ છૂટાછવાયા વરસાદો છે એ 1 થી 5 અથવા તો 7 ઓગસ્ટમાં થઈ શકે છે। વચ્ચે કદાચ એક ગેપ આવી શકે, એટલે કે 8 ઓગસ્ટ થી લઈ અને 15-17 ઓગસ્ટ સુધી કદાચ એક ગેપ આવી શકે છે। એટલે કે 15 થી લઈને 20 દિવસનો કદાચ ઓગસ્ટ મહિનામાં એક ગેપ પડી શકે। જોકે ઓગસ્ટ મહિનાના જે છેલ્લા દિવસો છે એમાં ફરીથી પાછો વરસાદ સારો જોવા મળી શકે છે। એટલે ઓગસ્ટ મહિનો છે એની અંદર વચ્ચે એક ગેપ ખાસ આવશે। અને આમ જોવા જઈએ તો જે ઓગસ્ટ મહિનાનો ગેપ છે એ ખૂબ જરૂરી હોય છે। જે તે સમયે આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર અલગ અલગ જે પાકોના વાવેતર થાય છે એમાં મગફળીનું વાવેતર પણ મોટું થાય, અને મગફળીના વાવેતરની અંદર ખાસ કરીને સમયસર વાવેતર થયું હોય અને ઓગસ્ટ મહિનામાં જ્યારે પણ એનું ફ્લાવરિંગ બેસતું હોય છે એ સમયે જો એક ગેપ આવે ને તો આપણે મગફળીના ઉત્પાદનમાં પણ ખૂબ મોટો ફાયદો થતો હોય છે। એ જ મુજબનો ગેપ કદાચ ઓગસ્ટમાં એક વચ્ચેના ગાળામાં એક અઠવાડિયું મૂકતા એક ગેપ છે એ 15-20 દિવસનો આવી શકે છે। એ પછી જે ઓગસ્ટ મહિનાનું છેલ્લું સેશન હશે, એટલે કે 21 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ સુધીનો જે સમયગાળો હશે એમાં વરસાદ તો થશે, પણ એમાં અમુક જગ્યાએ સારા વરસાદ થશે, બાકી અમુક જગ્યાએ છૂટાછવાયા અને હળવા સામાન્ય વરસાદો થશે। એટલે ઓગસ્ટ મહિનાની અંદર જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારો છે એમાં સામાન્ય વરસાદો છે એ થઈ શકે છે। હા, એક વાત અલગ છે કે ઓગસ્ટ મહિનાની અંદર જો જુલાઈની અંદર જે અતિવૃષ્ટિ નહીં થાય તો એ ઓગસ્ટની અંદર પણ કદાચ કોઈ દિવસની અંદર થઈ શકે છે, પણ એ જે અતિ વરસાદો કદાચ ઓગસ્ટમાં પડે તો પણ જે શરૂઆતનું અઠવાડિયું અથવા તો ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું એમાં કદાચ એ અતિ વરસાદ છે અમુક સેન્ટરોની અંદર પડી જાય, જેમાં સૌરાષ્ટ્ર રીજન હોય, દક્ષિણ ગુજરાતના રીજન હોય કે મુંબઈ તરફના વિસ્તારો હોય, એમાં એક અતિ ભારે વરસાદ છે કદાચ પડી શકે એવી શક્યતાઓ છે। પણ ઓગસ્ટ મહિનો છે એ એવરેજ આમ જોવા જઈએ તો આપણે વર્ષોથી જે ગુજરાતના હવામાનની પેટર્ન રહી છે, જેમાં અરબ સાગરની વરસાદી સિસ્ટમો હોય કે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ હોય, એ સિસ્ટમોને કારણે મુખ્યત્વે જોવા જઈએ તો વર્ષોથી ઓગસ્ટ મહિનાની અંદર વરસાદના લાભો ખૂબ ઓછા મળ્યા છે। છેલ્લા 10 વર્ષની વાત કરવા જઈએ તો 10 વર્ષમાંથી આપણે 7 વર્ષ એવા નીકળશે કે ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હોય। એ જ મુજબનો આ ઓગસ્ટ મહિનો છે 2025ના વર્ષનો, એમાં પણ એવું થશે કે આમ જોવા જઈએ તો ઓગસ્ટ મહિનો છે એમાં વરસાદ પણ થશે, વચ્ચે એક ગેપ પણ આવશે ને વરસાદ ખેંચાવશે, અને સામાન્ય રીતે 15 થી 20 દિવસના સમયગાળા દરમિયાન જો વરસાદ ખેંચાય તો જે ખેડૂત ભાઈઓ છે એ આપણે ખરીફ પાક હોય ને પિયત આપવાનું પણ ચાલુ કરી દઈએ। એટલે ઓગસ્ટ મહિનાની અંદર આપણે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે કે શરૂઆતમાં વરસાદ જોવા મળશે, પાછળના સેશનમાં વરસાદ જોવા મળશે, ને વચ્ચેનો જે 15-20 દિવસનો ગાળો છે એ ગાળા દરમિયાન આપણે કદાચ વરસાદમાં અનિયમિતતા જોવા મળશે, વરસાદ ખેંચાય તેવું જોવા મળશે। એટલે અલગ અલગ પ્રકારે જે ઓગસ્ટ મહિનો છે એ આપણા રાજ્ય ઉપર ઇફેક્ટ પાડવાનો છે। આમ જોવા જઈએ તો દર વર્ષે આપણે ઓગસ્ટ મહિનાની અંદર મેં આપને જણાવ્યું એમ કે 10માંથી 7 વર્ષની અંદર તો આવું બનતું જ હોય છે કે ઓગસ્ટ મહિનાની અંદર અનરેગ્યુલર વરસાદ પડે। પણ ખાસ કરીને 2025નું ચોમાસું છે એ ઓગસ્ટ મહિનામાં કદાચ એકાદો વરસાદ ખેંચાય તો પણ આપણે બહુ ફરક પડવાનો નથી, કેમ કે વર્ષ છે એકંદર સારું રહેવાનું છે। જેવી રીતે જૂન જુલાઈની અંદર વાવણી થાય, એ જુલાઈમાં એ સાથે વાવણી પછી પણ સારા વરસાદો પડે, ઓગસ્ટમાં આપણે બની શકે કે એક આધી વખત ખેંચાય પણ એ પછી પાછું રાબેતા મુજબનું આપણે ચોમાસું સક્રિય થઈ જાય, અને પછી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો છે એ મહિના દરમિયાન પણ જો સારા વરસાદો પડે તો આપણે વર્ષ છે એ ચોમાસું તો સારું રહેતું હોય છે, પણ શિયાળુ પિયત માટે પણ આપણે પાણીની વ્યવસ્થા થઈ જતી હોય છે। ખાસ કરીને સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો છે દરેક ખેડૂત ભાઈઓ માટે મહત્વનો હોય છે। ઘણી વખત
જે મગફળી આપણે ઉપડતી હોય, પાથરા પડેલા હોય, ત્યારે સપ્ટેમ્બર એન્ડમાં કે ઓક્ટોબરમાં વરસાદ પડે તો ઘણું બધું નુકસાન પણ થતું હોય. હવે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કેવા વરસાદો રહેશે, શું થશે, એ આપણે આવતીકાલના વિડીયોની અંદર બતાવવામાં આવશે. ખાસ કરીને આ વિડીયોની અંદર આપણે જે વાત કરી, 2 દિવસ પહેલા આપણે મે મહિનાની વાત કરી, જૂનની વાત કરી, જુલાઈની વાત કરી ગઈકાલે, અને આજે ઓગસ્ટ મહિનામાં જે વરસાદની પરિસ્થિતિ રહેવાની છે તે વિશેની તમામ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. વિશેષ જે સપ્ટેમ્બર અને ઓક્ટોબરની માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી. ધન્યવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.